નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશાસ પોડકાસ્ટ. આપ સૌના પ્રેમ ભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે હું જે વાત કહેવા માંગુ છું એનું નામ છે ભ્રમિત ડર. હંમેશાનો દોડતો વાહન વ્યવહાર આજે થંભી ગયો હતો. વાતાવરણમાં ન સમજાય એવી સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ હતી. ચારે બાજુ ભ્રમણા અને અફવાઓનો માહોલ હતો. મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જે ટ્રેનમાં બોમ્બ ફૂટ્યાની વાત હતી તે જ ટ્રેનમાં વિનીતા રોજ જાય છે વિચારીને હું સુન્નૂન થઈ ગઈ હતી. થોડીક કળ વળતા મેં એના પપ્પાને ઓફિસમાં ફોન કર્યો, પણ ફોન લાગ્યો નહીં. હું ફરી ટીવી જોવા લાગી. શું થયું હશે એ જાણવા સતત મારું બેચેન મન ફોનની ઘંટડી વાગવાની રાહ જોતું હતું. વિનીતાનો ફોન પણ લાગતો ન હતો. હું ઘરમાં આંટા મારવા લાગી. શું થયું હશે? આજે તો બિચારીને જવું પણ નહોતું અને આવતા મહિને આવી રહેલી નેશનલ સાયકલિસ્ટ ચેમ્પિયનની રેસ માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી હતી, એટલે જ તો એ ગઈ હતી. ફરી ટીવી સમાચાર પર ધ્યાન ગયું. 11:30 વાગ્યાની અંધેરીથી ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનમાં ઘવાયેલા લોકોને સારવાર માટે કુપર હોસ્પિટલમાં લઈ જવા હતા એ માહિતી ટીવી પર ફ્લેશ થઈ રહી હતી. માહિતી માટે આપેલા હેલ્પલાઇન ફોન નંબર પર મેં બહુ વખત ટ્રાય કર્યું, પણ એક પણ ફોન લાગ્યો નહીં. છેવટે હું ગાડી લઈને નીકળી જ પડી. રસ્તામાં સારો એવો પોલીસ બંદોબસ્ત હતો. વાહનોની તલાશી લેવાતી હતી. અજ્ઞાત ડર અને વિચારોની ભ્રમણાઓ સાથે હું ઝડપથી કુપર હોસ્પિટલ પહોંચી. ઉપરના 6થે માળ લિફ્ટમાં જતા એટલી ઘડીઓ પણ મારા માટે પાસ કરવી ખૂબ મુશ્કેલ બની રહી હતી. પોતાના સંબંધીની શોધ કરવા હો હા મચી ગઈ હતી. સૌના મોઢા પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. આખી હોસ્પિટલ લોકોના અવાજોથી હચમચી ગઈ હતી. આગળ જતા અચાનક એક રૂમમાં સન્નાટો છવાયેલો જોઈ હું થંભી ગઈ. રૂમમાંથી બહાર નીકળતી બે વ્યક્તિઓનો અવાજ મારા કાને પડ્યો. હવે શું થશે? એ તો હવે ધીરે ધીરે ભાનમાં આવી રહી છે. હા, મેં પણ સાંભળ્યું. એ કહી રહી હતી કે રડો છો શું? હું બચી ગઈ એ ખૂબ સારી વાત છે ને? હા, પણ એ સાયકલિસ્ટ બિચારી જ્યારે જાણશે કે હવે ક્યારેય એ સાયકલ ચલાવી નહીં શકે ત્યારે શું થશે? આ અકસ્માતમાં એના બંને પગ. એ વ્યક્તિ વાક્ય પૂરું કરતા પહેલા જ ડૂસકે ચડી ગઈ અને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. પેસેજના સોફા પર જ હું ફસલાઈ પડી. થોડી વારે અચાનક કોઈકના બે હાથે મારો ખભો પકડી મને જોર જોરથી હલબલાવી નાખી. હું જરાક ભાનમાં આવી. મમ્મી, મમ્મી, તો એ શું કરે છે? સજળ આંખે હું એને તાકી રહી. અકળ થઈ ગયેલા શરીરમાં થોડી વાર જીવ આવ્યો અને હું ઊભી થઈને વિનીતાને વળગી પડી. સ્વસ્થ થતા વાર લાગી. પછી મેં પૂછ્યું, બેટા, આ બાજુની રૂમમાં? મમ્મી, એ મારી કલીગ રૂપા છે બિચારી. હું આજે સ્ટેશને મોડી પહોંચી. ટ્રેન આવી ગઈ હતી એટલે જે ડબ્બો સામે આવ્યો એમાં હું ચડી ગઈ. મમ્મી, રૂપાને હોસ્પિટલમાં હું જ લઈને આવી. અનાયાસે મારા હાથ જોડાઈ ગયા અને નજર ઉપર થઈ ગઈ. હું ફરી વિનીતાને વળગી પડી. અમે બંને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એ આંસુ
વિનીતાને બચી જવાને લીધે હતા કે રૂપાએ ગુમાવેલા પગને લીધે હતા, એ કળવું મારા માટે મુશ્કેલ હતું. થેન્ક યુ મિત્રો. સૌને આ વાત સાચી લાગી હશે. હા, આ બોમ્બ બ્લાસ્ટમાં થયેલી કોક અબળા છોકરીની જ વાત છે, જે આપ સૌ સામે મેં આજે રજૂ કરી છે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આપ સૌનો પ્રેમ જ મને લખવા માટે પ્રેરિત કરે છે. તો પ્લીઝ આપ સૌ આપની કોમેન્ટ જરૂરથી લખશો. ફરી મળીશું આવતા મહિનાની 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.